ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th સાયન્સ એન્ડ કોમર્સ માટે યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેટ એનો બીજો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ઓલરેડી જોયું કે જુદા જુદા વિદ્યાર્થીઓ પોતે પોતાના વ્યૂ પોતપોતાના ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ક્લાસરૂમમાં આપે છે. ટીચર છે બધાના મંતવ્યો લેતા હોય છે. છેલ્લે પિયા જે પ્રકારે પોતે વાત કરે છે, સી ઇઝ હેવિંગ અ કેપ્યુચિન મંકી, હર અંકલ હેઝ બોટ ઇટ ફ્રોમ ચીલે. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે પિયાની વાત સાંભળીને, કારણ કે પિયાની એક ઇમેજ એવી હોય છે ક્લાસમાં, સી ઇઝ એન એનિમલ એક્સપર્ટ. એની પાસે ચોક્કસ સારું જ પ્રાણી હશે એવું બધા અગાઉથી માની લે છે. અને પિયા પોતે આ પ્રકારની વાત રજૂ કરે છે કે તેની પાસે આ પ્રકારનું મંકી છે, ઇટ ઇઝ અ સી મંકી. અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે જાત જાતના, હાઉ ઓલ્ડ ઇઝ સી, હાઉ લોંગ હેવ યુ હેડ હર, વોટ ડઝ સી ઇટ, વોટ ડઝ સી વેયર. જાત જાતની ઉત્તેજના વિદ્યાર્થીઓમાં એક આવી જાય છે આ પ્રાણી વિશે જાણવાની. શિક્ષક બધાને શાંત રહેવાનું કહે છે. ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. એકદમ શાંત થઈ જાઓ, નહીંતર હું તમને કંઈક લખવાનું કામ સોંપીશ. એટ ધીસ જે પ્રકારે શિક્ષિકા વિદ્યાર્થીઓને શાંત રહેવા માટે આગ્રહ કરે છે, ધમકી આપે છે, જો તમે શાંત નહીં રહો તો હું લખવાનું કંઈક ટાસ્ક આપીશ. ઓલ આર ઇમિડિયેટલી ક્વાઇટ. બધા જ વિદ્યાર્થીઓ એકદમ શાંત થઈ જાય છે. આપણે છેલ્લે અહીંયા સુધી અટક્યા હતા, પેજ નંબર 53. સ્ટુડન્ટ 5 સેઝ, યા ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ. 5 નંબરનો વિદ્યાર્થી કહે છે યા, હા, ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ. એના કોઈ ફોટો હોય તો કહે છે, પિયાને કહે છે તું બતાવ. સ્ટુડન્ટ 6 સેઝ, 6 નંબરનો વિદ્યાર્થી કહે છે વાય ફોટોસ. શા માટે અંદર મંકીના ફોટો જોવા? વાય ફોટોસ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ? શા માટે પિયા પોતાના એ પેટ એનિમલને વર્ગમાં ન લાવી શકે? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? શા માટે પિયા એ મંકીને ક્લાસમાં કે છે ન લાવી શકે? સ્ટુડન્ટ્સ બધા જ વિદ્યાર્થીઓ કહે છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. બે વિદ્યાર્થીઓ આ પ્રકારે એક ફોટાની વાત કરે છે, એક કહે છે કે એને ક્લાસમાં લાવો. ક્લાસમાં લાવવાની વાત જ્યારે વિદ્યાર્થી રજૂઆત કરે છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ એમ કહે છે કે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેડમ તમે પિયાને કહો કે જેથી કરીને તે એના આ પેટ એનિમલને ક્લાસમાં લાવે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા, લાઈક અ શો એન્ડ ટેલ. એને જોવાય પણ જાય અને એની સાથે વાતચીત પણ થઈ જાય, એના વિશેની વાત પણ આપણને જાણવા મળે. પ્લીઝ મેમ ટેલ પિયા ટુ શો ધ પેટ એનિમલ ટુ ધ ક્લાસ. મેમ પિયાને તમે એના આ પાલતુ પ્રાણીને ક્લાસમાં લાવવાનું કહો. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? નો પિયા. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? આ વાંદરાને ક્લાસમાં લાવવાની વાત? નો, નહીં પિયા. પિયાને પૂછવામાં આવે છે. ટીચર સેઝ ઓલ રાઇટ. શિક્ષક મિસિસ ચાવલા, એના જે ટીચર જે છે, મિસ જે છે એ કહે છે ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ, હું પ્રિન્સિપાલને પૂછી લઈશ ફોર સ્પેશિયલ પરમિશન. આ સ્કૂલ છે, સ્કૂલમાં આવા પેટ એનિમલ વિદ્યાર્થી સાથે લાવી ન શકે. સ્કૂલના અમુક રિસ્ટ્રિક્શન્સ હોય, નિયમો હોય, એટલા માટે એના ટીચર કહે છે ઓલ રાઇટ ઓકે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. સ્પેશિયલ પરમિશન, ચોક્કસ પ્રકારની મંજૂરી લેવા માટે હું પ્રિન્સિપાલને પૂછી જોઈશ કે પિયા એના આ પેટ મંકીને સ્કૂલમાં લાવી શકે. એના માટે મારે પ્રિન્સિપાલ પાસેથી સ્પેશિયલ પરમિશન લેવી પડે, હું એમને પૂછી જોઈશ. એ સમય દરમિયાન બેલ રિંગ્સ, બેલ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ અને રિસેસનો વિશ્રાંતિનો સમય છે. ક્ષમા કહે છે પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. રિસેસના સમય દરમિયાન કદાચ એના ટીચર જે છે એ પ્રિન્સિપાલને પૂછી લેતા હશે અને પ્રિન્સિપાલ પિયાને બોલાવે છે. ક્ષમા કહે છે પિયાને પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. તને પ્રિન્સિપાલ બોલાવી રહ્યા છે. પિયા સેઝ વોટ? વાય? વોટ હેવ આઈ ડન?
પ્રિન્સિપાલ બોલાવે છે તો શા માટે બોલાવે છે? પોતાનાથી કંઈ તોફાન થયું છે, પોતે કંઈ ફોલ્ટમાં છે, જાત જાતના પ્રશ્નો પિયાના મનમાં પેદા થાય છે. વોટ, શું, વાય, શા માટે, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે તો મને પ્રિન્સિપાલ બોલાવે છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, થોડી વારમાં એન્ટર્સ ધ પ્રિન્સિપાલ પ્રવેશે છે. હી કોલ્સ પિયા, તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગલી, શી ગોઝ, તેણી જાય છે, પિયા જાય છે પ્રિન્સિપાલ સમક્ષ. શી ગોઝ ટુ હિમ, પિયા પ્રિન્સિપાલ સમક્ષ જાય છે. ટ્રેમ્બલિંગલી, ધ્રુજતા, એક પ્રકારનો ડર છે. પ્રિન્સિપાલ મને બોલાવે છે, નક્કી મારાથી કંઈક એવા પ્રકારનું તોફાન થઈ ગયું હશે, અથવા તો મારી કંઈક ભૂલ થઈ હશે. વાય ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ મી, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે, મારો ક્યાં ફોલ્ટ છે, મેં શું તોફાન કર્યું છે તો મને પ્રિન્સિપાલ બોલાવે છે. પ્રિન્સિપાલ બોલાવે તો એક પ્રકારનું વિદ્યાર્થીમાં એક ભય પેદા થતો હોય કે મને શા માટે પ્રિન્સિપાલ બોલાવે છે. સેમ થિંગ હેપન્સ વિથ પિયા સાથે પણ એવું જ થાય છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગલી, ધ્રુજતા, ભયની મારી તેની પ્રિન્સિપાલ સમક્ષ જાય છે. પ્રિન્સિપાલ કહે છે, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ, હા પિયા, તારા શિક્ષિકાએ મને હમણાં જ જાણ કરી કે યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. યુ હેવ અ ડિલાઇટફુલ મંકી, ડિલાઇટફુલ, આનંદદાયક, યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, તારી પાસે એક આનંદ આપે તેવું પાલતુ પ્રાણી વાનર તરીકેનું છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, પરંતુ આ તો કહે છે નવાઈની બાબત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. આઈ થિંક મારું એવું માનવું છે કે ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, એક સારો વિચાર છે, ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, તારા આ પેટ એનિમલને, આ મંકીને તું શાળામાં લાવે, એક સારો વિચાર છે. તારા ટીચરે મને હમણાં જ જાણ કરી કે તારી પાસે આવો કોઈક ડિલાઇટફુલ મંકી છે, તો શા માટે તો તેને સ્કૂલે નથી લાવતી? સ્કૂલે તો લાવ, ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? પ્રિન્સિપાલને ખબર નથી કે એનું નામ પેપર છે. પેપર મીન્સ પ્રિન્સિપાલ, પેપરનો અર્થ બીજો પણ થાય, ગરમ મસાલો, ગરમ તેજાનો. તો પ્રિન્સિપાલ એવું કહે છે કે વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? તું કંઈક એવું કહેતી હતી કે એનું નામ પેપર છે, પેપર મીન્સ ગરમ મસાલો. હકીકતમાં એ એનિમલનું નામ છે પેપર, પણ પ્રિન્સિપાલ થોડીક મજાક કરે છે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? શું તું કહેતી હતી કે તેનું નામ પેપર છે, મીન્સ ગરમ મસાલો છે? પિયા સેઝ, પી ડેશ 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 છે તો આ ટેક્સ્ટ બુકમાં, મીન્સ પિયા બોલતા અચકાય છે. પેપર આ પ્રકારે કંઈક એ બોલે છે. એકદમ એ ડરી ગઈ છે. શા માટે ડરી ગઈ છે તમને મને બધાને ખબર છે, કારણ કે એકચ્યુઅલી પિયા પાસે કોઈ પેટ એનિમલ છે નહીં હાલમાં, અને તેણી ક્લાસમાં આવું એક વાતાવરણ ઊભું કરે છે કે સી ઇઝ હેવિંગ અ પેટ મંકી. That's why she tremblingly goes to the principal. પ્રિન્સિપાલ પાસે તેની ધ્રુજતા જાય છે અને તેણી બોલે છે તો પણ એનો અવાજ અચકાય છે. પેપર મીન્સ એનું એ નામ કહે છે કે મારી પાસે આ પ્રકારનું વાનર છે. પ્રિન્સિપાલ સેઝ, પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? અને જે પ્રકારે પિયા એક નોર્મલ સ્થિતિમાંથી એબનોર્મલ સ્થિતિમાં આવે છે, એની જીભ અચકાય છે બોલતા, એના ફેશિયલ એક્સપ્રેશન બદલી જાય છે, એટલે પ્રિન્સિપાલ સમજી જાય છે કે પિયાને કંઈક પ્રોબ્લેમ છે. પ્રિન્સિપાલ સેઝ, પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? પિયા, તને શું પ્રોબ્લેમ છે, તને શું તકલીફ છે? નોટ ફિલિંગ વેલ ડિયર? શું તું મજામાં નથી? આર યુ નોટ ફિલિંગ વેલ? શું તું મજામાં નથી? then I would really better call your brother. જો તારી તબિયત સારી ન હોય, you are not feeling well, then I would really better call your brother. તો મારા માટે એ સારું ગણાય કે હું તારા ભાઈને બોલાવી લઉં. પિયાનો ભાઈ પણ કદાચ એ જ સ્કૂલમાં ભણતો હશે, એટલે તારી પરિસ્થિતિ સારી ન હોય તો હું તારા ભાઈને બોલાવી લઉં. give me his mobile number. મને તેનો મોબાઈલ નંબર આપ. I will ask him about the monkey. સૌ પહેલાં તો હું એને આ મંકી વિશે પૂછું, પેપર વિશે. and then I will tell him to take you home. How is that? પહેલાં તો હું તારા ભાઈને આ પાલતુ પ્રાણી વિશે પૂછી લઉં, કેપ્યુચિન મંકી વિશેની વાત છે એવું પૂછી લઉં. and then I will tell him, અને પછી હું તારા ભાઈને કહું to take you home, જેથી કરીને તે તને ઘેર લઈ જાય. How is that? કેવું રહેશે આ?
You are not feeling well. What's the problem with you? Give me your brother's mobile number. I will call him and I will ask him about the favor, and then I will tell him to take you to the home. How is that? હું તારા ભાઈને બોલાવી લઉં, પહેલા વાનર વિશે પૂછી લઉં અને પછી તને ઘેર જવા માટે રજા આપી દઉં. કે છે કેવું રહેશે આ? કે પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ, ઇમિડિયેટલી તરત જ સ્ટ્રેટિંગ અપ, એકદમ ટટ્ટાર થઈ જાય છે પિયા અને કહે છે નો નો સર, આઈ એમ ઓકે. પિયાને ખબર છે કે જો ભાઈને બોલાવવામાં આવશે તો આખી વાત ખુલી જશે. હકીકતમાં કોઈ મંકી છે જ નહીં ત્યાં. એટલે પિયા કહે છે ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, એકદમ ટટ્ટાર થઈને કહે છે નો નો સર, આઈ એમ ઓકે. ના ના સર, કોઈ પ્રોબ્લેમ નથી, હું બરાબર છું. આઈ એમ ફાઇન, મારી તબિયત સારી છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. જો આઈ 4 વખત લખ્યું છે, મીન્સ ડિસ્ટર્બ છે પિયા. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, મારા ભાઈને હું મારી જાતે પૂછી લઈશ, તમારે પૂછવાની જરૂર નથી. એબાઉટ ધ મંકી આઈ મીન, પિયા કહે છે કે આ વાનર વિશે હું મારા ભાઈને જાતે પૂછી લઈશ, તમારે કહેવાની જરૂર નથી. મારું એવું માનવું છે કે હું જાતે પૂછી લઈશ. પ્રિન્સિપાલ સેઝ વાય ચાઇલ્ડ? પ્રિન્સિપાલ કહે છે કેમ બેટા? ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર, એ તારો પોતાનો સગો ભાઈ છે. હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. જો એને અમે બોલાવશું તો એ શું કરશે? હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. સિક રૂમ, માંદા માણસો માટે જે જગ્યા ફાળવી હોય સ્કૂલમાં, બીમાર માણસ માટે બેસવાની જગ્યા. તો હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, તે તને ત્યાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ ફોન. શું કહે છે? હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, તે તારા માતા પિતાને મારા મોબાઈલમાંથી ફોન કરીને બોલાવશે. એન્ડ એટ ધ ટાઈમ, અને તે સમયે એ લોકો આવશે ત્યારે આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને એ લોકો તારા મમ્મી પપ્પા જ્યારે આવશે ત્યારે હું તેમને પણ આ વાનર વિશે પૂછી લઈશ. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? શું હવે આ બાબત બરાબર નથી? યસ અવિક, કમ હિયર પ્લીઝ. અને એટલી વારમાં તો અવિક પણ આવી જાય છે. અવિક એટલે પિયાનો ભાઈ. પ્રિન્સિપાલ પિયાને કહે છે કે હું તારા ભાઈને બોલાવી લઉં, તારા પેરેન્ટ્સને ફોન કરું, અને એ લોકો બધા રૂબરૂ મળશે ત્યારે હું આ વાનર વિશેની વાત એમને પૂછી લઈશ. પિયાને ખબર પડી કે હવે તો આ પ્રિન્સિપાલ નક્કી બધાને ભેગા કરશે અને મારી જે છુપી બાબત જે છે એ જાહેર થઈ જશે, એટલે પોતે ના પાડે છે. પ્રિન્સિપાલ કહે છે કે નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? શું હવે આ બાબત યોગ્ય નથી? કહે છે યસ અવિક, કમ હિયર પ્લીઝ. એટલી વારમાં તો કહે છે અવિક પણ ત્યાં આવી જાય છે. અવિક સેઝ રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, જમણી બાજુની વિંગમાંથી, જમણી બાજુની સાઈડ લોબી જે છે એમાંથી અવિક દોડતો દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? અવિક આવીને તરત જ પૂછે છે પ્રિન્સિપાલને, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બેનને વળી પાછી કોઈ સમસ્યા થઈ છે? ઇટ મીન્સ અગાઉ પિયાને આ પ્રકારે કંઈક સમસ્યા થઈ હશે તો જ અગેન શબ્દ વાપરે અવિક. અવિકે શું કીધું? સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બેનને ફરીથી કોઈ મુશ્કેલી થઈ છે? પ્રિન્સિપાલ સેઝ નો. પ્રિન્સિપાલ કહે છે ના. પિયા સેઝ યસ. પિયા કહે છે હા. પ્રિન્સિપાલ કહે છે ના, તારી બેનને કોઈ ટ્રબલ નથી. પણ પિયા કહે છે કે યસ, આઈ એમ હેવિંગ ટ્રબલ, આઈ એમ ઇન ટ્રબલ, મારે મુશ્કેલી છે. અવિક સેઝ સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? અવિક પ્રિન્સિપાલને કહે છે સર, શું મારી બેનને ફરીથી કોઈ પ્રશ્ન થયો છે? પ્રિન્સિપાલ સેઝ નો. પ્રિન્સિપાલ કહે છે ના. પિયા સેઝ યસ. પિયા કહે છે કે હા. પ્રિન્સિપાલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. આઈ થિંક, મારું એવું માનવું છે કે યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, તારી બેનની તબિયત બહુ સારી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. આઈ ડોન્ટ નો. પ્રિન્સિપાલ કહે છે મને ખબર નથી વોટ હેઝ હેપન, એને શું થયું છે મને ખબર નથી. સી સીમ્ડ ફાઇન. સીમ એટલે લાગવું, દેખાવું. સી સીમ્ડ ફાઇન, તેણીની તબિયત સારી દેખાતી હતી. અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી.
અન્ટિલ ત્યાં સુધી આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. તમારા ઘેર જે વાનર જે છે એ વાનર વિશે જ્યારે મેં પૂછ્યું નહોતું ત્યાં સુધી તેણીની તબિયત સારી હતી, પણ જેવું મેં એને આ પેટ મંકી વિશે પૂછ્યું એની તબિયત કંઈક ખરાબ થઈ ગઈ છે. અવિક સેઝ મંકી, અવિક કહે છે વાનર. પ્રિન્સિપાલ સેઝ હા હા યસ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. પ્રિન્સિપાલ કહે છે કે હા હા ચોક્કસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તું પણ કહે છે કન્ફ્યુઝ થઈ જઈશ, તું પણ કહે છે મૂંઝવણમાં મુકાઈ જઈશ જે પ્રકારે તારી આ બેન વાતો કરે છે. યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ વિથ ઓલ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. હા હા હસે છે. ઓલ વિથ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી પેપર. પિયા જે પ્રકારે આ પેપરની વાત કરે છે પ્રિન્સિપાલને હજી એ જ વાત સમજાય છે કે પેપર મીન્સ ગરમ મસાલા તેજાનું. અહીંયા એ કહે છે યુ મસ્ટ બી કન્ફ્યુઝ. અવિક તને પણ કહે છે કન્ફ્યુઝન થશે વિથ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. જે પ્રકારે પિયા પેપર પેટ મંકીની વાત કરે છે તું પણ કહે છે કન્ફ્યુઝ થઈ જઈશ. બટ યુ સી બેટા ઇટ ઇઝ લાઈક ધીસ. પરંતુ તું સમજી શકે છે બેટા ઇટ ઇઝ લાઈક ધીસ. વાત કંઈક આવી છે એમ કહીને પ્રિન્સિપાલ હવે અવિકને બધી વાત કરે છે. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey paper. Your sister Pia, તારી બહેન પિયા, she has created a sensation. તેણીએ ઉત્પન્ન કરી છે એક પ્રકારની ઉત્તેજના ઇન સ્કૂલ ટુડે. ટુડે આજે શાળામાં તારી બહેને એક પ્રકારની ઉત્તેજના પેદા કરી છે. કઈ પ્રકારે? બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. બાય ટેલિંગ હર ક્લાસ તેણીના વર્ગને તેણે કીધું છે અબાઉટ યોર પેટ મંકી પેપર. તમારા ઘરમાં જે પેપર નામનું જે પેટ મંકી પાલતુ પ્રાણી જે વાનર જે છે એના વિશેની વાત આજે પિયાએ તેના ક્લાસમાં કરી અને પરિણામે સમગ્ર સ્કૂલમાં એક પ્રકારની સેન્સેશન ક્રિએટ થઈ છે, એક પ્રકારની ઉત્તેજના બધા વિદ્યાર્થીઓમાં પેદા થઈ ગઈ છે. પેપર યસ સેન્સેશન યસ યસ અ સેન્સેશન યસ. શું આવા પ્રકારની ઉત્તેજના આખી શાળામાં છે? હા હા ચોક્કસ. અવિક સેઝ સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. અવિક કહે છે સો આનો અર્થ એ થયો કે પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી. અંતે આખરે પેપર હેઝ ગોન ટુ યોર હેડ. તારા મગજમાં હજી આ પેપરના વિચારો, આ મંકીના વિચારો તારા મગજમાં હજી ભમે છે. હેઝન્ટ હી, શું તે નથી? પિયા સેઝ નોડિંગ. નોડિંગ એટલે માથું હલાવવું, ના પાડવી. પિયા શું કહે છે માથું હલાવતા હલાવતા? શી, એસએચઈ શી. એટલે આવી કેમ કહે છે કે સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી. તારા મગજ ઉપર આ પેપરનું ભૂત સવાર થયું છે. હેઝન્ટ હી, શું તે હજી નથી? તે એટલે પેપર. તો અવિક છે પેપર માટે હી સર્વનામ વાપરે છે, તો પિયા માથું હલાવીને કહે છે કે હી નહીં, પેપર ઇઝ શી મંકી. એ વાનર હી નથી કે છે, શી છે. અહીંયા પિયા કંઈક એવું કહેવા માંગે છે. અવિકને કહે છે કે તું જેની વાત કરસ એ પેપર મંકી આપણું હી નહોતું, ઇટ વોઝ શી, તે શી હતું. અવિક સેઝ વોટ. અવિક કહે છે શું? પિયા સેઝ શી પેપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. પેપર એ જે વાનર હતું તે પેપર ધ શી મંકી, આપણા ઘેર જે ફિમેલ મંકી જે હતું ઇટ હેઝ ગોન ટુ માય હેડ, તે મારા માથા પર સવાર થઈ ગયું છે. અવિક પ્લીઝ, અવિક મને બચાવ. અવિક સેઝ નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. એકચ્યુઅલી હકીકતમાં અવિક પ્રિન્સિપાલને કહે છે નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સાહેબ ખરેખર આ મારી સિલી એટલે મૂર્ખ, આ મારી મૂર્ખ બહેનનો વિચાર છે, એની જ ભૂલ છે આ. નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સાહેબ હકીકતમાં કહે છે આ મારી મૂર્ખ બહેનની જ એનો જ વાંક છે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતા, નોઈંગ ધેટ, એ લોકો જાણતા હતા કે શી કેન નોટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. આ પિયા જે છે એવી છોકરી છે કે શી કેન નોટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. તેણી કોઈ પણ ઉત્તેજનાને લાંબા સમય સુધી રાખી શકતી નથી. એટલા માટે દે હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા.
હાય વાનર હતું અમારા ઘેર, પણ આ પિયા જે છે એક્સાઇટમેન્ટ જાળવી શકતી નથી, એટલા માટે માય પેરેન્ટ્સ હેવ સેન્ટ ધ પુઅર મંકી, મારા માતા પિતાએ આ બિચારા વાનરને મોકલી દીધું બેક ટુ સાઉથ અમેરિકા, જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ એને પાછું મોકલી દીધું છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, બધા જ વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સહિત બધા જ કહે છે ઓ, મીન્સ બધાનામાં એક એક્સાઇટમેન્ટ હતી કે આ કેપ્યુચિન મંકી જોવાની, કે હકીકતમાં પિયા પાસે આવું પેટ એનિમલ છે, ચાલો આપણે બધા જોઈએ, એ સ્કૂલે લાવે. પણ હકીકતમાં જ્યારે અવિક એમ કહે છે કે માય પેરેન્ટ્સ હેવ સેન્ટ બેક ઇટ ટુ ધ સાઉથ અમેરિકા, મારા માતા પિતાએ એ મંકીને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધું છે. આ વાત જ્યારે બધા સાંભળે છે ત્યારે બધા જ એક નિશાસો નાખે છે, ઓ દેટ ઇઝ જસ્ટ ટુ બેડ, આ તો ખૂબ જ ખરાબ કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ. ઇમેજિન, કલ્પના કરો, ગોશ એક પ્રકારનું એક્સપ્રેશન છે, કલ્પના કરો પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ, એરેસ્ટ ધરપકડ થવી, હવે આ પિયાની ધરપકડ કરવામાં આવશે, તેણી ખોટું બોલી એટલા માટે પ્રિન્સિપાલ એના વિરુદ્ધ એક્શન લેશે. અવિક સેઝ યા આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી, અવિક પણ કહે છે યા આઈ વોઝ હોપિંગ, હું પણ એવી આશા રાખતો હતો કે શી વુડ બી એરેસ્ટેડ, તેની ધરપકડ થવી જોઈએ. તેણે સ્કૂલમાં જે પ્રકારે એક્સાઇટમેન્ટ વધારી દીધી, સેન્સેશન ક્રિએશન કર્યું, એ જોતાં એવું લાગે છે કે તેણીની ધરપકડ થવી જોઈએ, તેણીને પનિશમેન્ટ મળવું જોઈએ. આઈ વિશ આઈ કુડ હેવ શિપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. અવિક પણ કહે છે આઈ વિશ, હું પણ એવું ઈચ્છું કે આઈ કુડ હેવ શિપ હર બેક, આઈ કુડ હેવ શિપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ, સાઉથ અમેરિકાના જંગલોમાં મેં આ પિયાને છોડી દીધી હોત, શિપ હર બેક વહાણમાં જતી કરી દીધી હોત, એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ, અને એના બદલે મેં એ વાનરને પાળ્યું હોત તો સારું હતું. પિયા જે પ્રકારે ખોટું બોલીને શાળામાં એક સેન્સેશન પેદા કરે છે એનાથી અવિક પણ ખુશ નથી. અવિક પણ એવું કહે છે કે વાનરને પાછું મોકલ્યું, કેપ્યુચન મંકીને, પેપરને, એના કરતાં વહાણમાં બેસાડીને પિયાને મોકલી દીધી હોત તો સારું હતું, અને વાનરને રાખ્યું હોત તો સારું હતું. આઈ વિશ આઈ કુડ હેવ શિપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. બેલ રિંગ્સ, એ સમય દરમિયાન બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવાર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ અને શિક્ષક સ્ટાર્ટ શરૂ કરે છે સેન્ડિંગ ધ ચિલ્ડ્રન, બાળકોને મોકલવાનું, ટુવાર્ડ્સ ધ વિંગ્સ, પોતપોતાના ક્લાસરૂમમાં, પોતપોતાની લોબી તરફ. પ્રિન્સિપાલ અને સ્કૂલ છે બાળકોને, પ્રિન્સિપાલ અને ટીચર જે છે એ બાળકોને પોતપોતાની જગ્યાએ મોકલવા માટે પ્રયત્ન કરે છે, શરૂ કરે છે. પ્રિન્સિપાલ સેઝ વેલ દેટ ઇઝ એન્ડ ઓફ ધેટ. આખી શાળામાં એક ઉત્તેજના હતી અને એમાં આ પ્રકારની વાત થઈ એટલે એક પ્રકારનો શોર બકોર વધી ગયો. પ્રિન્સિપાલ સેઝ વેલ દેટ ઇઝ એન્ડ ઓફ ધેટ. પ્રિન્સિપાલ કહે છે સારું, આ બધી જ બાબત અહીંયા પૂરી થઈ ગઈ. ટુ બેડ, બહુ જ ખરાબ બાબત કહેવાય. વી વિલ નોટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. આપણા માટે ખૂબ ખરાબ બાબત કહેવાય. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. વી વોન્ટ બી એબલ, આપણે મુલાકાત ન લઈ શક્યા, આપણે જોઈ ન શક્યા સચ એન અમેઝિંગ ક્રિએચર. આ એક નવાઈ પામેલું, હેરત ઉપજાવે તેવું આ પ્રાણી જે હતું એ કહે છે આપણે જોઈ શક્યા નહીં. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો દરેક પોતપોતાના ક્લાસમાં પાછા જાઓ. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક. ચાલો બધા જ પાછા જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ. દરેક પોતપોતાના વર્ગમાં જાઓ. બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસનો સમય પૂરો થઈ ગયો છે. દરેક પોતપોતાના ક્લાસમાં જાઓ. એઝ ધ ચિલ્ડ્રન લીવ, અને જે પ્રકારે બાળકો આ જગ્યા છોડે છે, જાય છે, કઈ રીતે જાય છે? ડ્રેગિંગ ધેર ફીટ. ડ્રેગ, ઘસડવું, પગ ઘસડતા જાય છે. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, અનિચ્છાપૂર્વક, સ્વેચ્છાએ નહીં, પરાણે જતા હોય એમ પગ ઘસડતા ચાલતા બાળકો પોતપોતાના ક્લાસમાં જાય છે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, ગણગણતા જાય છે, બડબડાટ કરતા જાય છે.
બાળકોને જે પ્રકારે પોતપોતાના વર્ગમાં જવાનું કહેવામાં આવે છે, બાળકો નાખુશ છે કારણ કે એમને આ ક્રિએચર જોવા મળ્યું નહીં. એટલે પરાણે પગ ઢસડતા ઢસડતા ગણગણાટ બણબણાટ કરતાં કરતાં એ પોતે કહે છે આ સ્થળ છોડે છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. પિયા પણ મૂવ્સ બેક, પિયા પણ પાછી ફરે છે ટુ હર સ્પોટ, પોતાના ઘટના સ્થળે, પોતાની જગ્યાએ, ડાઉન સ્ટેજ રાઈટ, સ્ટેજ ઉતરતા જમણી તરફ, નીચે પણ પિયા પોતાના સ્થળ તરફ જાય છે. પિયા અસાઇડ એન્ડ સેઝ, પિયા સાઈડમાં ઊભી રહે છે અને કહે છે થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિકનો આભાર માને છે અને કહે છે અવિક થેન્ક્સ અ લોટ, અવિક તારો ખૂબ ખૂબ આભાર. અવિક યુ હેવ સેવ્ડ મી, આજે તે મને બચાવી લીધી. જો આજે તું ન હોત તો પેરેન્ટ્સને બોલાવત, મમ્મી પપ્પાને બોલાવત અને બધા સમક્ષ મારી વાત ખોટી થાત, બધા સમક્ષ મારે કંઈક મને પનિશમેન્ટ મળત, બધા પાસે હું જૂઠી સાબિત થાત. એટલે મમ્મી પપ્પાને પેરેન્ટ્સને ન બોલાવ્યા અને મારે એમની સાથે કોઈ વાત પ્રિન્સિપાલ સમક્ષ વધારે ન થઈ, તે મને બચાવી લીધી. અવિક યુ હેવ સેવ્ડ મી. મમ્મી પપ્પાને બોલાવત તો એ પણ મને કંઈક ધમકાવત, મને કંઈક ઠપકો આપત, સજા કરત, પણ એવું ન થયું. તે આવીને આખો કેસ સંભાળી લીધો. અવિક યુ હેવ સેવ્ડ મી, અવિક તારો ખૂબ ખૂબ આભાર. અવિક સેઝ દેટ ઇઝ નોટ ઇનફ. અવિક કહે છે કે માત્ર તું મારો આભાર માન એટલું પૂરતું નથી. દેટ ઇઝ નોટ ઇનફ. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. નાઉ ફોર ધ હોલ મંથ, હવે સમગ્ર મહિનાની યોર ચોકલેટ્સ આર માઇન, તને સમગ્ર મહિના દરમિયાન જે જે કંઈ ચોકલેટ ભાગમાં મળે છે એ બધી જ આખા મહિનાની સમગ્ર બધી જ ચોકલેટો હવે તારે મને આપવી પડશે. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ, ભૈયા મોટા મારા ભાઈ, ઓ નો પ્લીઝ, નહીં તું એવું ન કર, મારી ચોકલેટોમાં તું શેર કરીશ નહીં. ટૂંકમાં પિયા છે અવિકનો આભાર માને છે અને દરેક વિદ્યાર્થી, સ્કૂલના દરેક વિદ્યાર્થી પોતપોતાના ક્લાસમાં જાય છે. હવે આપણને ખબર પડી કે એકચ્યુઅલી પિયા પાસે કોઈ પેટ હતું નહીં, પરંતુ છતાં તેણે જ્યારે વાત કરી, એ જ્યારે વાત કરવા ઊભી થઈ ત્યારે જ આપણને ખબર છે કે તેણી અટકતા બોલતી હતી. પ્રિન્સિપાલે બોલાવી તો પણ તેણી ધ્રુજતા ગઈ હતી. એકચ્યુઅલી શી વોઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ પેટ, પરંતુ છતાં તેણી એમ કહે છે કે આઈ એમ હેવિંગ અ કેપ્યુચિન મંકી એન્ડ માય અંકલ હેઝ બ્રોટ ઇટ ફ્રોમ ચીલે. આ બધી વાતો, એ ખોટી વાતો કરે છે. અને જ્યારે પ્રિન્સિપાલ સ્પેશિયલ પરમિશન આપે છે ક્લાસમાં લાવવાની, ત્યારે તેણીનું જુઠ્ઠાણું પકડાઈ જાય છે અને તેણીને ખબર પડે છે કે નાવ આઈ વિલ બી પનિશ, આઈ વિલ બી એરેસ્ટેડ. અને એવો ભય મનમાં પેદા થાય છે અને પરિણામે પોતે અવિકનો આભાર માને છે કે યુ હેવ સેવ્ડ મી અવિક, અવિક તે મને આજે બચાવી લીધી. પછી છેલ્લે અવિક કહે છે કે દેટ ઇઝ નોટ ઇનફ. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે સમગ્ર મહિનાની બધી જ ચોકલેટ તારી જે ભાગમાં આવે છે એ કહે છે મારી થશે. ઓ નો ભૈયા પ્લીઝ, ના ભાઈ એવું ના કરીશ. અહીંયા આ રીડ છે એ આખી પૂરી થાય છે. પેપર ધ ફેન્ટોમ પેડ, એટલા માટે ટાઇટલ તમને આપ્યું છે ફેન્ટોમ. ફેન્ટોમ એટલે ભ્રામક, સાચું ન હોય તેવું. અહીંયા પેપર નામનું મંકી જે છે એ પિયા કહે છે કે આઈ એમ હેવિંગ દેટ પેટ એનિમલ, બટ એકચ્યુઅલી ઇટ વોઝ નોટ, ઇટ વોઝ અ ફેન્ટોમ થિંગ, ઇટ વોઝ અ ફેન્ટોમ pet. That's why the title is Paper the Phantom Pet. Pia is not having that actual monkey, but Pia says that it is a phantom pet. Actually it was in reality there was nothing like that pet with Pia, and that's why she was caught by the principal, and principal also tells her about all these things, to call her parents and tell the things about and ask about that monkey. But Pia says that actually she was not having any kind of monkey, and principal calls Avik and Avik saves her, and that's why Pia thanks Avik at the end of the lesson. Part તૈયાર કરજો. Try to read the lesson 2 times and prepare questions. It's a homework for you. તૈયાર કરજો પાઠ. તમારી 5મી ટેસ્ટ જે છે એમાં આ પાઠ કોર્સમાં છે, એટલે મેં આજે આ પાઠનું રીડ તમને સમજાવી. ગ્લોસરી તૈયાર કરજો, પાઠ તૈયાર કરજો. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.